અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેતા વિજયકુમાર હીરે ભરૂચ ખાતે આવેલા ઇક્ટાવી સ્મોલ ફાઇનાન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગતરોજ 5 વાગ્યે તેઓ અંકલેશ્વર પ્રતિન ચોકડીથી પરત ઘર તરફ મિત્રને મળીને જઈ રહ્યા હતા ત્યારે રામદેવ ચોકડી નજીક તેમની બ્રેઝા કાર સાથે એક બાઇક સવાર પાછળ ભટકાયો હતો, જેને લઈ તેઓએ કાર સાઈડ ઉપર લોક કરીને ઊભા રહી પાછળ નુકસાન થયું તે જોવા ઊભા રહ્યા હતા. આ દરમિયાન જે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો તે પણ આગળ ઊભો હતો, જેની જોડે વાત કરવા કાર લોક કરી તેઓ પહોંચ્યા હતા અને આ દરમિયાન અન્ય ગઠિયાઓએ તેમના કારનો કાચ તોડી અંદરથી 30,000નું લેપટોપ અને બેંકના ક્રેડિટ કાર્ડ, લાયસન્સ અને આરસી બુક સહિત અગત્યના દસ્તાવેજ સાથે બેગ ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ચોરી થઈ ગયા બાદ બાઇક ચાલક પણ કાર ચાલક વિજયકુમાર પાસે જતો રહ્યો હતો, જે બાદ વિજયકુમાર હીરે પણ કાર પાસે આવતા કાચ છૂટેલો અને કારમાંથી બેગ ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે અંતે જીઆઈડીસી પોલીસ મથકને જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વિજયકુમાર હીરેની ફરિયાદના આધારે 30,000 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.